हेलो स्टूडेंट्स, આપણે લાસ્ટ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકો અને જુદા જુદા નિપજના ઓક્સિડેશન આંક શોધેલા હતા. એ ઓક્સિડેશન આંકના આધારે આપણે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા નક્કી કરેલી. જે રાસાયણિક પ્રક્રિયામાં બંને પ્રક્રિયા જોવા મળતી હતી તે પ્રક્રિયાને રેડોક્સ કીધેલું. અને ઓક્સિડેશન આંકમાં થતા વધારા અને ઘટાડાને આધારે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વિશેની માહિતી મેળવેલી હતી. હવે એ જ કન્ટેન્ટ જે છે એ જ ટૉપિકને આપણે ફર્ધર આજે ડિટેલમાં શીખીએ. ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ સારી રીતે શીખેલા હતા, પણ આપણે 8 જ ઉદાહરણ જોયેલા હતા. 8 થી 10 જ 8 ઉદાહરણ જોયેલા હતા. આજે આપણે બીજા 9 થી વધારે ઉદાહરણ જોઈશું, જેથી આપણો કન્સેપ્ટ શું થઈ જાય, એકદમ પરફેક્ટલી ક્લિયર થઈ જાય. બિકોઝ લેટર ઓન જ્યારે આપણે બીજા બધા ક્વેશ્ચન આવવાના છે જે નીટ લેવલના ડેપ્થ ક્વેશ્ચન હશે, તો તેમાં અલ્ટિમેટલી આજનો લેક્ચર જ તમારા માટે ખૂબ ફંડામેન્ટલ થશે. આ જો આપણને પરફેક્ટ આવડી જાય તો આના પછીના ટોપિક 1 બાય 1 આપણા માટે વધારે ને વધારે ઇઝી થતા જાય. તો સેમ આપણે શું કરવાનું છે કે જુદા જુદા પ્રક્રિયક અને જુદા જુદા નિપજમાં જે તે તત્વોના પરમાણુનું ઓક્સિડેશન આંક લખવાનો, એના બેઝ પરથી રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે નક્કી કરશું, અને ત્યાર પછી કયો ઓક્સિડેશન કરતાં કયો રિડક્શન કરતા છે તે નક્કી કરશું. ચલો, આ તો સમીકરણ એકદમ ઇઝી છે. આમાં હાઇડ્રોજનનો +1 છે, ઓક્સિજનનો -2 છે, એકદમ જોતાં જ આવડી જાય. ફ્લોરિન એ એલિમેન્ટલ સ્ટેટમાં છે એટલે એનો ઓક્સિડેશન આંક 0. આમાં હાઇડ્રોજનનો +1, આમાં ફ્લોરિનનો -1, પછી આમાં હાઇડ્રોજનનો +1, આમાં ઓક્સિજનનો -2, આમાં ફ્લોરિનનો +1. ખબર ને, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પૂછાય એક્ઝામમાં ને કે નીચેનામાંથી કયા સંયોજનમાં ફ્લોરિન એકમાત્ર +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. જનરલી આપણને ખબર છે કે ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ જેનો ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય. ફક્ત એકમાત્ર HOFમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 હોય છે. હવે જો આપણે જોઈએ તો આપેલ પ્રક્રિયામાં ઓક્સિજન જે છે તો તે -2 છે, અને અહીંયા પણ ઓક્સિજન -2 છે. હાઇડ્રોજન +1 છે, હાઇડ્રોજન +1 છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર નોંધાતો નથી. ખ્યાલ આવે છે ને? જો હાઇડ્રોજન અહીંયા +1, અહીંયા પણ +1, અહીંયા પણ +1, ઓક્સિજન અહીંયા -2, અહીંયા પણ -2. પરંતુ અહીંયા જો ફ્લોરિન અહીંયા 0 છે તો અહીંયા 0માંથી -1 જાય. 0માંથી -1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય. તો આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. હવે અહીંયા જો કે આ 0માંથી આ બાજુ જોઈએ તો +1, આ 0, આ +1, તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એક પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવાય, અને જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તેને ઓક્સિડેશન કહેવાય. હવે આપેલ પ્રક્રિયામાં ફ્લોરિનનું જ ઓક્સિડેશન અને ફ્લોરિનનું જ રિડક્શન થાય છે, બરાબર. અને ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા આ રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળે, માટે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા. ખ્યાલ આવે છે? બધાને યાદ આવે છે? ચલો, ત્યાર પછી એના જેવું બીજું ઉદાહરણ જોઈએ તો 6CO2 + 6H2O gives C6H12O6 + 6O2. હવે CO2 જે છે તો તેમાં C નો શોધવાનો, તો C + 2O = 0, તો C + 2 - 2 = 0, અને એના બેઝ પરથી C નો આવે કેટલો? +4. તો અહીંયા C નો +4 અને ઓક્સિજનનો કેટલો? -2 આવે. હવે અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. હવે ગ્રીપ બેસી જવી જોઈએ આપણી. અહીંયા આપણે હાઇડ્રોજનનો +1 લઈશું, ઓક્સિજનનો -2 લઈશું. એના બેઝ પરથી કાર્બનનો શોધીએ તો C6 + 12H + 6O = 0. કાર્બનનો શોધવાનો આપણે. પછી હાઇડ્રોજનનો 1,
ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 6 + 12 - 12 ઇઝ ઇક્વલ ટુ 0. માટે C વિલ બી 0. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? 0 આવશે. અને અહીંયા O2 છે તે શું છે? 0 છે. હવે જોઈએ આપણે તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે. તો અહીંયા +4 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. તો એટલે થયું શું? રિડક્શન થયું. તો રિડક્શન થયું તો આ બેયનું ઓક્સિડેશન કરતા CO2 આપણે શું છે? ઓક્સિડેશન કરતા છે. હવે અહીંયા H2Oમાં જે ઓક્સિજન છે તે -2 છે, જ્યારે અહીંયા 0 છે. તો અહીંયા -2, આ -2 છે. જો H2 પાણી જે છે તેમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, અહીંયા 0. તો -2 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો H2O આપણો શું હશે? એ આપણો રિડક્શન કરતા હશે. કારણ કે રિડક્શન કરતા એટલે શું? જેનું ઓક્સિડેશન થાય, એટલે કે તેનામાં રહેલા કોઈ પણ પરમાણુ જે છે તેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. એટલે આ પ્રકારના રિએક્શન આપણા ક્યારે આપણને પરફેક્ટ આવડે? જ્યારે ઓક્સિડેશન આંક આપણે શોધવામાં એકદમ પરફેક્ટ બની જઈએ. જો આપણને ફટાફટ ઓક્સિડેશન આંક ને સાચો ઓક્સિડેશન આંક શોધતા આવડી જાય તો આ બધી વસ્તુ આપણા માટે ખૂબ ઇઝી છે. તો અહીંયા ફંડામેન્ટલી તમારો કયો કન્સેપ્ટ સ્ટ્રોંગ હોવો જોઈએ? ટુ ફાઇન્ડ આઉટ ધ ઓક્સિડેશન નંબર. એટલા માટે મેં તમને ઘણા બધા ઓક્સિડેશન નંબર શોધવા માટેના કન્સેપ્ટ સોલ્વ કરાવ્યા છે અને બધા રૂલ્સ પણ કરાવ્યા છે, ઘણા બધા સંયોજનો પણ આપેલા છે. તો તમારે ગ્રીપ એમાં ખાસ અટેન્ડ કરી રાખવાની દીકરાઓ. ધેન આફ્ટર ટોલ્યુઇન ની જ્યારે પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી બેન્ઝોઇક એસિડ બને, મેંગેનીઝ ડાયોક્સાઇડ બને, H2 અને OH-. 12મા ધોરણ માટેનું ઇમ્પોર્ટન્ટ રિએક્શન. હવે પહેલાં અહીંયા ટોલ્યુઇનમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન આંક શોધીએ આપણે. તો ટોલ્યુઇનમાં જે કાર્બન છે તો તે આ રીતે આપણે લખી શકીએ, C6H5. બરાબર, આ ટોલ્યુઇન છે, એની સાથે આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો જો આ કાર્બન અને કાર્બન, બરાબર, તો આ કાર્બન અને કાર્બન જે છે તો તેના વચ્ચે તો સમાન પરમાણુ જ્યારે બંધથી જોડાયેલા હોય તો સહસંયોજક બંધનું ઓક્સિડેશન આંકની ગણતરીમાં કન્ટ્રીબ્યુશન શું થઈ જાય? 0. જ્યારે અહીંયા હાઇડ્રોજન +1 +1 +1 અને આ કાર્બનને શું આપશે? એ -3 ઓક્સિડેશન નંબર આપશે. બરાબર, ખ્યાલ આવે છે ને તમને દીકરાઓ? કે ટોલ્યુઇન જે છે તો તેમાં આ રીતે આપણે હજુ વધારે સરળતાથી સમજાવું તમને. આ સપોઝ ટોલ્યુઇન, તો આ કાર્બન છે આપણો, બરાબર, અને એના પર આ ટોલ્યુઇન માટે ધેટ મીન્સ આ ફિનાઇલનો કાર્બન છે, એના પર આ C, આ H, આ H અને આ H. તો જો આ કાર્બન અને કાર્બન તો સમાન છે, માટે એમના વચ્ચે તો કોઈ ઓક્સિડેશન આંકનું કન્ટ્રીબ્યુશન નહીં થાય. આ કાર્બન અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે એ +1 બને, ત્યારે કાર્બન -1 બને. એવા કેટલા કાર્બનની સરાઉન્ડિંગમાં છે? હાઇડ્રોજન 3 છે. તો એ કિસ્સામાં ટોલ્યુઇનમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશન આંક -3 બને. હવે MnO4- માં Mnનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો Mn +4O is equal to -1, Mn +4 - 2 is equal to -1, Mn is equal to +7 આવે. બરાબર, તો આ જે ટોલ્યુઇન જે છે, ટોલ્યુઇન છે તેનામાં રહેલા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -3. આ Mnનો +7 છે. પછી આ COO-, આ ફિનાઇલ રિંગ, એના પર C ડબલ બોન્ડ O ને O ને માઇનસ. તો આ કાર્બન નો કન્ટ્રીબ્યુશન ઇન ઓક્સિડેશન નંબર. આ કાર્બન અને ઓક્સિજન -2, આ કાર્બન +2, આ કાર્બન અને ઓક્સિજન +1 અને આ ઓક્સિજન -1 અને આ કાર્બન +3. તો આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો આવશે? +3 આવશે. ખ્યાલ આવે ને? ઓલરેડી કોવેલેન્ટ બોન્ડ
દ્વારા જે ઓક્સિડેશન આંક શોધવા માટેનો કેમિકલ બોન્ડિંગ મેથડ છે તેમાં મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરેલું હતું આયરું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે સહસંયોજક બંધ, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે તો ઓક્સિજનને -2 મળે આ કાર્બન તરફથી, જ્યારે આ કાર્બનને અહીંયાથી +2 મળે. પછી આ કાર્બન અને ઓક્સિજન, તો ઓક્સિજનને કાર્બન તરફ આ સહસંયોજક બંધ દ્વારા -1 મળે, તો આ કાર્બનને +1 એટલે +1 +2 +3 મળે. તો આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3 છે. હવે આ એમએનનો ઓક્સિડેશન આંક તો એકદમ સિમ્પલ છે, +4, કારણ કે ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 -2 અને +1. હવે જોવાનું તો જો આ કાર્બન ટોલ્યુઇનમાં રહેલા કાર્બન જે છે તેનો ઓક્સિડેશન આંક -3, જ્યારે અહીંયા બેન્ઝોએટ આયન જે છે, આને કયો આયન કહેવાય? બેન્ઝોએટ આયન. બેન્ઝોએટ આયનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +3, તો -3 to +3 ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો ટોલ્યુઇન બને આપણો રિડક્શન કરતા. હવે અહીંયા મેંગેનીઝનો +7 છે, અહીંયા મેંગેનીઝનો +4, તો 7માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો એને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો MnO4- કયો બને આપણો? ઓક્સિડેશન કરતા. આ એક રિએક્શન એવું છે કે જેમાં તમને ટોલ્યુઇન અને બેન્ઝોએટ આયનમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવામાં તકલીફ પડે. જો તમે કેમિકલ બોન્ડિંગવાળો ઓક્સિડેશન આંક શોધવા માટેનો લેક્ચર પ્રોપર નહીં શીખેલા હોય તો, પણ તમે ધ્યાનથી શીખેલા હોય તો ડેફિનેટલી તમને કોઈ વાંધો આવશે નહીં. ક્વેશ્ચન 12, Ag નો +1 શા માટે? કારણ કે બ્રોમિન અહીંયા ઋણ તત્વ તરીકે છે એટલે એનો -1 આવે. હવે અહીંયા આપણે હાઇડ્રોજનનો +1 લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો અને એના બેઝ પરથી કાર્બનનો, તો આપણે અહીંયા ગણતરી કરવી પડશે. તો 6C + 6H + 2O = 0. કાર્બનનો શોધવાનો, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો -2 = 0. 6C + 6 - 4 = 0. તો 6C = 6 - 4. તો 6 - 4 કેટલા થાય આપણા? તો -2 = 0. એટલે 6C = અહીંયા +2 આવે, -2 આવે, માટે C will be -2/6, so that is -1/3. ઓકે, તો અહીંયા કાર્બનનો કેટલો આવે? -1/3 આવશે. પછી અહીંયા Ag નો ઓક્સિડેશન આંક 0, અહીંયા હાઇડ્રોજનનો +1, બ્રોમિનનો -1, ત્યારબાદ આ C6H4O2 છે તો તેમાં ગણીએ આપણે તો 6C + 4H + 2O = 0. ત્યાર પછી કાર્બનનો શોધવાનો, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો -2 = 0. 6C + 4 - 4 = 0. એના બેઝ પરથી 6C will be 0, તો C will be 0. એટલે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો? 0 આવશે. ચાલો, હવે આપણે જો ઓક્સિડેશન આંક આપણે શોધી કાઢ્યો છે. હવે અહીંયા જો, અહીંયા સિલ્વરનો +1 છે, અહીંયા સિલ્વરનો 0. જે કંઈ છે તે ઓક્સિડેશન આંક શોધવાનું પર જ છે દીકરાઓ. ઓક્સિડેશન આંક જો પરફેક્ટ શોધાઈ જાય તો આપણું સમીકરણ ઓલમોસ્ટ સોલ્વ થઈ જાય. તો +1 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે રિડક્શન થાય. માટે AgBr જે છે તો તે શું છે? આપણું ઓક્સિડેશન કરતા છે, જેનું પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. AgBr ઓક્સિડેશન કરતા હશે. હવે અહીંયા કાર્બનનો આપણે કેટલો શોધ્યો? -1/3. હવે અહીંયા કાર્બનનો -1/3 છે, અહીંયા કાર્બનનો 0 છે, તો -1/3 માંથી 0, -1/3 માંથી 0, તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો તે પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ જે સંયોજન છે C6H6O2 એ આપણું શું બનશે? રિડક્શન કરતા બનશે. ક્લિયર? એટલે આ પ્રકારના સમીકરણમાં ખાલી તમારો કન્સેપ્ટ કઈ બાબતમાં ક્લિયર હોવો જોઈએ? ફક્ત ને ફક્ત તમને
ઓક્સિડેશન આંક શોધતા આવડવું જોઈએ. તો જો ઓક્સિડેશન આંકમાં તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરેલી હશે, તમે રૂલ્સને એકદમ પરફેક્ટલી ડાયજેસ્ટ કરેલા હશે, તો તમારા માટે આ વસ્તુ એકદમ સરળ થઈ જાય. જો આમાં કોઈ પણ જગ્યાએ તમે એક નાની સરખી બી ભૂલ કરી તો આખું સમીકરણ તમારું શું થઈ જશે? રોંગ થઈ જશે. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ ફ્રિક્વન્ટલી એન્ડ મેની ટાઈમ્સ, પ્લીઝ મેક ઓલ ધ રૂલ્સ ટુ ફાઇન્ડ આઉટ ધ કેલ્ક્યુલેશન નંબર. તો એ બધા રૂલ્સ તમે પરફેક્ટ કરી નાખો દીકરાઓ, કારણ કે જેટલા રૂલ્સ પરફેક્ટ આવડતા હશે ને જેટલા એને પરફેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરતા આવડતા હશે તેટલું તમારું કામ વધારે સરળ થશે. એના પછી ઇક્વેશન નંબર 13 HCHO. તો તેમાં આપણે હાઇડ્રોજનનો +1 લેશું, બરાબર, ઓક્સિજનનો -2 લેશું અને આ કાર્બનનો ફાઇન કરવો છે. તો આપણે આ રીતે શોધવાનું થશે. ધીસ ઇઝ ફોર્માલ્ડીહાઇડ. હવે તેમાં આ કાર્બન અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજનનો +1, કાર્બનનો -1, કાર્બનનો -1, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 અને કાર્બનનો +2. એના બેઝ પરથી જોઈએ તો કાર્બનનો 0. કયું? આપણે કોવેલેન્ટ બોન્ડિંગ, કેમિકલ બોન્ડિંગ મેથડથી જોયેલું ને, તો તે કન્સેપ્ટ સેમ અહીંયા એપ્લાય કર્યો. અહીંયા કારણ કે કાર્બન અને હાઇડ્રોજનમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, તો આ સહસંયોજક બંધ દ્વારા હાઇડ્રોજનને +1 નંબર મળે, જ્યારે કાર્બનને -1 મળે. આ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો ઓક્સિજનને -2 મળે, ત્યારે કાર્બનને +2 મળે. એટલે આપેલ કિસ્સામાં કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો આવશે? 0 આવશે. હવે એમોનિયા જે છે તો તે તટસ્થ સંયોજન છે, માટે આ સંયોજનનું જો શોધીએ, AgNH3 twice +1, તો Ag + 2NH3 is equal to +1. તો Ag plus NH3 નો 0 is equal to +1, માટે Ag will be +1 here. તો અહીંયા Ag નો કેટલો લખવાનો આપણે? +1. ઓક્સિડેશન આંક જ ગણતા દીકરાઓ આવડવો જોઈએ. આ જે સંયોજન છે ને અગાડીનો જે નંબર છે તેને તમારે હાઇડ કરવાનો. જસ્ટ તમારે એક જ અણુમાં રહેલા જુદા જુદા પરમાણુ જે છે તેનો ઓક્સિડેશન આંક તમારે શોધવાનું છે, બરાબર. પછી અહીંયા ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, અહીંયા Agનો 0. હવે અહીંયા હાઇડ્રોજનનો હું +1 લેવું તો કાર્બનનો શોધવો પડે. તો આ સંયોજન શું આવશે? આ રીતે આવશે, HCOO -ion. હવે અહીંયા કાર્બન અને ઓક્સિજનમાં પહેલાં કાર્બન અને હાઇડ્રોજન, તો હાઇડ્રોજન +1, કાર્બન -1, કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન -2, કારણ કે બે સહસંયોજક બનશે, કાર્બન +2, કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન -1, ત્યારે કાર્બન +1. એટલે આ પ્રમાણે જો જોઈએ તો કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +2 આવે. તો અહીંયા કાર્બનનો +2. પછી અહીંયા એમોનિયા જે છે તો તે એમોનિયાનો ઓક્સિડેશન આંક કેટલો? -3 આવશે. હાઇડ્રોજનનો કેટલો? +1 અને ઓક્સિજનનો -2. હવે આ પ્રમાણે જો જોઈએ આપણે તો રિએક્શનમાં આપણે જોઈએ તો આ નાઇટ્રોજનનો -3 આવે અહીંયા આ પ્રમાણે. તો જો ફોર્માલ્ડીહાઇડમાં જે કાર્બન છે તેનો ઓક્સિડેશન આંક 0 છે અને અહીંયા જે ફોર્મેટ આયન છે તેમાં +2 છે. તો અહીંયા 0માંથી +2, તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો કઈ પ્રક્રિયા કહેવાય? એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ જે ફોર્માલ્ડીહાઇડ જે છે તે આપણો શું છે? રિડક્શન કરતા પદાર્થ છે. ખ્યાલ આવે ને કે ફોર્માલ્ડીહાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક આપણે આ રીતે શોધવાનો કેમિકલ બોન્ડિંગ મેથડથી. ઓલરેડી કેમિકલ બોન્ડિંગ મેથડ આપણે ક્લાસમાં પણ શીખેલા છે, વિડીયો લેક્ચર થ્રુ પણ લર્ન કરેલી છે. તો એ પ્રમાણે એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક 0. અહીંયા જે આપણો ફોર્મેટ આયન જે છે તેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 છે, બરાબર. તો અહીંયા 0માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય, તો ઓક્સિડેશન. હવે અહીંયા સિલ્વરનો જો +1, અહીંયા સિલ્વરનો 0, તો +1માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે એ પ્રક્રિયા કઈ છે? રિડક્શન પ્રક્રિયા છે. તો આ સંયોજન જે આપણું છે તે કયું સંયોજન બને? જેનું રિડક્શન થાય. માટે એ કયો કરતા બને? આપણો ઓક્સિડેશન કરતા બને. દીકરાઓ, ઓક્સિડેશન આંક જો તમને શોધતા આવડશે તો તમારા માટે આ વસ્તુ એકદમ સરળ થઈ જશે. ઓક્સિડેશન આંક જો શોધતા નહીં આવડે
તો ડેફિનેટલી ધીસ ઓલ થિંગ વિલ બીકમ ડિફિકલ્ટ ફોર યુ. એટલે પ્લીઝ 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 ઓક્સિડેશન આંક જ પરફેક્ટલી શોધતા શીખી જાઓ. ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. જોવાથી નહીં આવડશે, યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ. પછી ક્વેશ્ચન નંબર 14, HCHO પ્લસ 2Cu પ્લસ 2 5OH માઇનસ. હવે પહેલાં આમાં આપણે હાઇડ્રોજનનો +1 લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો. હવે ફોર્માલિટીમાં કાર્બનનો શોધીએ તો HCOOH +1 +1 -1 -1 -2 +2 0. અત્યારે જ શીખી ગયા ઉપર ફોર્માલ્ડિહાઇડનું. તો આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0 છે. પછી આ સીયુના માથા પર ચાર્જ +2 તો +2. અહીંયા O -2, હાઇડ્રોજન +1. આ Cu2O ફાઇન્ડ કરવાનું તો 2Cu + O ઇઝ ઇક્વલ ટુ 0, 2Cu - 2 ઇઝ ઇક્વલ ટુ 0, 2Cu વિલ બી +2, તો Cu વિલ બી +1. આ +1 અને આ -2. અત્યારે જ આપણે ઉપર ફોર્મેટ આયન જોયું તો તેમાં કાર્બનનો કેટલો +2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. અહીંયા હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. વેરી સિમ્પલ. હવે જોવાનું અહીંયા ફોર્માલ્ડિહાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે. ઓક્સિડેશન આંક શોધતા આવડે ને? નહીં સમજ પડે તો હજુ પણ પ્રેક્ટિસ કરજો, નહીં સમજ પડે તો પૂછો. બટ ઓક્સિડેશન આંકમાં તમારે 100% ગ્રીપ આવવી જરૂરી છે. એટલા માટે સેમ લાસ્ટ લેક્ચરનો કન્સેપ્ટ પાછો રિપીટ કરાવું છું, જેથી તમે વધારે ને વધારે ઓક્સિડેશન આંક તરફ ધ્યાન આપી શકો. અહીંયા ફોર્માલ્ડિહાઇડમાં 0 થી લઈને +2 એટલે ઓક્સિડેશન આંકમાં થયો વધારો, એટલે થયું ઓક્સિડેશન. અને જેનું ઓક્સિડેશન થાય તે કયો કરતા બને? તે રિડક્શન કરતા બને. અહીંયા Cu+2 છે, અહીંયા Cu+1 છે. તો અહીંયા +2 માંથી +1 તો ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય માટે થયું રિડક્શન. તો જેનું રિડક્શન થાય તે બને ઓક્સિડેશન કરતા. ખ્યાલ આવે છે? એટલે જે કંઈ બી છે અહીંયા તો તે શું તમારી ગ્રીપ આવવી જોઈએ? તમને ઓક્સિડેશન આંક જ શોધતા પરફેક્ટ આવડવા જોઈએ. જો ઓક્સિડેશન આંક પરફેક્ટ શોધતા શીખી જશો તો આ વસ્તુ આપણા માટે ઇઝી થઈ જશે. નેક્સ્ટ, લેડ. અહીંયા મુક્ત સ્થિતિમાં આપેલું છે એલિમેન્ટલ સ્ટેટમાં, એનું ઓક્સિડેશન આંક 0. PbO2 લેડ ડાયોક્સાઇડ, ઓક્સિજનનો -2 લઈએ તો લેડનો +4. ડાયરેક્ટ ગણતરી હવે આવડવા માંડે ને. હાઇડ્રોજનનો +1 લેવાનો, ઓક્સિજનનો -2 લઈએ, 4 દુ 8, -8 + 2 એટલે 6. તો અહીંયા સલ્ફરનો +6. અહીંયા +2 કેવી રીતે? SO4 માઇનસ છે તેનો -2, Sનો +6, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. આ બધા તો એકદમ સરળ જ છે. હવે જોઈએ તો અહીંયા 0માંથી +2 થાય છે. 0માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે એ ઓક્સિડેશન થાય. જેનું ઓક્સિડેશન થાય તે બને રિડક્શન કરતા. જ્યારે આ PbO2માં Pbનો +4 છે, અહીંયા +2, તો +4માંથી +2, +4માંથી +2 તો એના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય. ઘટાડો થાય એટલે રિડક્શન થાય, અને જેનું રિડક્શન થાય તે બને આપણો ઓક્સિડેશન કરતા. હવે અહીંયા સરપ્રાઇઝિંગ વસ્તુ શું છે કે ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નીપજ એક સરખી છે. ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નીપજ એક સરખી છે. તો આ પ્રકારની પ્રક્રિયાને કોન્કોપ્રોપોનેશન રિએક્શન કહેવાય, જે પાછળથી આપણે 1-2 લેક્ચર પછી એ ટોપિક પર જવાના છે. જસ્ટ અત્યારે યાદ રાખવાનું આ રિએક્શન કોન્કોપ્રોપોનેશન રિએક્શનનું છે. તો ધીસ ઇઝ સિમ્પલ. ધેન આફ્ટર ઇક્વેશન નંબર 16 કે S2O3 માઇનસમાંથી S4O6 -2 અને I2 માંથી I-. પહેલાં S2O3 માં શોધીએ આપણે. તો 2 સલ્ફર, અને આના પર તમારે કમ્પલસરી યુ નીડ ટુ પુટ યોર ફિંગર ફર્સ્ટ. એટલે તમને આટલું જ દેખાય. પછી જોવાનું 2S + 3O ઇઝ ઇક્વલ ટુ -2. નાઉ ગો અહેડ. 2S + 3 ઓક્સિજન -2 ઇક્વલ ટુ -2. 2S - 6 ઇઝ ઇક્વલ ટુ -2. 2S will be
4 તો S વિલ બી +2. તો આમાં સલ્ફરનો +2 છે અને ઓક્સિજનનો -2 છે. આયોડિન અહીંયા એલિમેન્ટલ સ્ટેટમાં એટલે એનો 0. S4O6 -2. તો ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ ગણવામાં આપણી 10 સેકન્ડ જશે બસ, પણ એનાથી સાચો આન્સર મળશે. ઇક્વલ ટુ -2. 4S + 6 -2 ઇઝ ઇક્વલ ટુ -2. 4S - 12 ઇઝ ઇક્વલ ટુ -2. તો 4S ઇઝ ઇક્વલ ટુ 10. તો S વિલ બી 10/4. તો ધેટ ઇઝ 2.5. તો અહીંયા S જે છે તે 2.5 આવે અને I વિલ બી -1. અહીંયા આપણે ફિંગર મૂકશું તો જો આયોડિનના માથા પર ચાર્જ શું જોવા મળે? -1. હવે જોવાનું, અહીંયા સલ્ફર +2, અહીંયા સલ્ફર 2.5. તો 2 માંથી 2.5 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો એ કઈ પ્રક્રિયા છે? એ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો જેનું ઓક્સિડેશન થાય તે બને રિડક્શન કરતા. અહીંયા I2 0 માંથી -1. તો ઓક્સિડેશન આંકમાં 0 માંથી -1 તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો એ કઈ પ્રક્રિયા કહેવાય? તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાય. જેનું થાય રિડક્શન તે બને ઓક્સિડેશન કરતા. ઇટ્સ વેરી સિમ્પલ. જો બધાનો આન્સર એકમાત્ર શું છે? ઓક્સિડેશન આંકની ગણતરી. ઓક્સિડેશન આંક જો તમને ગણતા આવડતું હોય તો આ બધી જ વસ્તુ ઇઝી છે. હવે XeO6 -4 માં આપણે પહેલાં ઝેનોનનું શોધીએ. તો Xe + 6O ઇઝ ઇક્વલ ટુ -4. હવે ઝેનોન 18માં સમૂહનું તત્વ અને એના ઓક્સિજન 16માં સમૂહનું એટલે ઓક્સિજનનો -2. તો Xe વિલ બી -4 ને 6 દુ 12. Xe વિલ બી +8. તો અહીંયા ઝેનોનનું આવશે +8 અને ઓક્સિજનનો આવશે -2. આપણે અહીંયા જે ઓક્સિડેશન આંક લખીએ છીએ તે જે તે સંયોજનમાં રહેલા જે તે તત્વના એક પરમાણુનું ઓક્સિડેશન આંક લખીએ છીએ. અહીંયા ફ્લોરિનનો -1, હાઇડ્રોજનનો +1, અહીંયા ઓક્સિજનનો -2 તો ઝેનોનનો +6, અહીંયા ફ્લોરિનનો 0, અહીંયા હાઇડ્રોજનનો +1 અને અહીંયા ઓક્સિજનનો -2. હવે ઝેનોન અહીંયા +8, અહીંયા +6. તો +8 માંથી +6 તો 8 માંથી 6 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આ બને આપણો ઓક્સિડેશન કરતા. અહીંયા -1 છે, -1 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો જેનું ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેનું ઓક્સિડેશન થયું કહેવાય ને જેનું ઓક્સિડેશન થાય તે બને કયો? રિડક્શન કરતા. તો સિમ્પલ છે. આ બધા તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે જે તો આપણને કન્ફર્મ આવડવા જ જોઈએ. તો આના બેઝ પરથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવી આપણા માટે ખૂબ જ ઇઝી બની. ક્વેશ્ચન નંબર 18. સાઇનોજન કહેવાય. આને શું કહેવાય? સાઇનોજન. 12મા ધોરણમાં આવશે. CN ટ્વાઇસ સાઇનોજન. તેમાં આપણે કાર્બન અને નાઇટ્રોજનનું શોધીએ. તો 2C + 2N ઇઝ ઇક્વલ ટુ 0. કાર્બનનો શોધવાનો. હવે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. નાઇટ્રોજન પોતે એક વિદ્યુત ઋણમય તત્વ. તો નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ. એ 15મા સમૂહનું તત્વ હોય તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન હોય તો એ 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. તો અહીંયા -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2C વિલ બી +6 માટે એના બેઝ પરથી C વિલ બી +3. તો C +3 અને નાઇટ્રોજન -3, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1. હવે અહીંયા CN માઇનસમાં આપણે Cનો ફાઇન્ડ કરવાનું. તો C + N વિલ બી -1. તો C -3 ઇઝ ઇક્વલ ટુ -1. તો C વિલ બી +2. તો આમાં કાર્બનનો +2 અને નાઇટ્રોજનનો -3, CNO માઇનસ. તો C + N + O ઇઝ ઇક્વલ ટુ -1. Cનો ફાઇન્ડ કરવાનો. નાઇટ્રોજનનો -3, ઓક્સિજનનો -2, -1. તો C - 5 ઇઝ ઇક્વલ ટુ -1. તો C વિલ બી +4. તો આમાં Cનો +4, નાઇટ્રોજનનો -3, ઓક્સિજનનો -2. આમાં હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. હવે મને તો ખાસ કાર્બનના ઓક્સિડેશન આંકમાં જ ફેરફાર દેખાય છે. જો અહીંયા +3 છે તો અહીંયા +3 માંથી +4 તો વધારો થયો. વધારો થયો તો કઈ પ્રક્રિયા કહેવાય?
ઓક્સિડેશન પ્રક્રિયા, તો જેનું ઓક્સિડેશન થાય તે બને આપણો રિડક્શન કરતા, એટલે સાઇનોજન આપણો રિડક્શન કરતા. પછી અહીંયા જો અહીંયા સીનો +3 ને અહીંયા સીનો +2, તો +2 આ +3માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં થયો ઘટાડો, એટલે એનું થયું રિડક્શન. તો એ જ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે. ખ્યાલ આવે ને તમને દીકરાઓ? અહીંયા સાઇનોજન CN2માં આપણે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે નાઇટ્રોજનનો -3 ઓક્સિડેશન આંક લઈને કાર્બનનો ઓક્સિડેશન આંક +3 શોધ્યો. હવે અહીંયા +3 થી કાર્બનનો +4, તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો કહેવાય, તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અહીંયા કાર્બનનો +3માંથી +2, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. માટે આપેલ કિસ્સામાં સાઇનોજનમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, માટે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે વર્તે છે. ધેન આફ્ટર P4 plus OH minus gives PH3 plus H2PO2. તાતો મુક્ત સ્થિતિમાં એટલે 0, અહીંયા -2, અહીંયા +1, અહીંયા હાઇડ્રોજનનો +1 લઈએ એટલે ફોસ્ફરસનો -3 આવે. H2PO2માં શોધવાનું તો 2H plus P plus 2O is equal to -1. તો 2 into 1 plus P plus 2 into -2 is equal to -1. So 2 plus P minus 4 is equal to -1. And P minus 2 is equal to -1. તો P will be +1. તો અહીંયા P નો ઓક્સિડેશન આ કેટલો આવશે? +1 આવશે. હવે જોવાનું અહીંયા 0માંથી -3, તો 0માંથી -3 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે થયું રિડક્શન. અને અહીંયા 0માંથી +1, 0માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં થયો વધારો, માટે થયું ઓક્સિડેશન. તો આપેલ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન રિડક્શન બંને જોવા મળે, બરાબર. માટે P4 જે છે તે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે વર્તે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, ખાસ યાદ રાખજો. 12મા ધોરણમાં પણ સેમ રિએક્શન આવશે તમને. ધેન આફ્ટર KClO3 gives KCl plus O2. તો અહીંયા પોટેશિયમનો +1 લઈએ, ઓક્સિજનનો -2 લઈએ, તેના બેઝ પરથી ક્લોરીનનો કેટલો આવશે? +5 આવશે, કારણ કે 3 દુ 6 વત્તા 1 -5 આ બાજુ જાય તો +5. અહીંયા પોટેશિયમનો +1, ક્લોરીનનો -1 અને ઓક્સિજનનો 0. તો જો અહીંયા પોટેશિયમ +1, ક્લોરીન +5માંથી -1, +5માંથી -1 એટલે એને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, તો એનું થયું રિડક્શન. આ જ પોટેશિયમ ક્લોરેટમાં ઓક્સિજન છે તે -2 છે ને અહીંયા 0, તો અહીંયા -2માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. આમ પોટેશિયમ ક્લોરેટ, આ સંયોજનને પોટેશિયમ ક્લોરેટ કહેવાય. તેમાં જ રહેલા ક્લોરીનનું રિડક્શન થાય ને તેમાં જ રહેલા ઓક્સિજનનું ઓક્સિડેશન થાય. માટે આ સંયોજન જે છે તે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે વર્તી શકે છે. ધેન આફ્ટર 21 હાઇડ્રોજનનો +1 લઈએ, તો એના બેઝ પરથી કાર્બનનો -1 -4 આપણે ક્લાસમાં ગણેલું છે, મિથેન. પછી અહીંયા ક્લોરીન તટસ્થ છે 0, અહીંયા ક્લોરીનનો -1 લઈએ એટલે એના બેઝ પરથી કાર્બનનો +4, અહીંયા હાઇડ્રોજનનો +1 અને ક્લોરીનનો -1. તો અહીંયા જો અહીંયા કાર્બનનો -4, અહીંયા કાર્બનનો +4, તો -4માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ બને આપણો રિડક્શન કરતા, મિથેન આપણો રિડક્શન કરતા. અહીંયા ક્લોરીનનો 0, 0માંથી -1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. જેનું રિડક્શન થાય તે બને આપણો ઓક્સિડેશન કરતા. તો અહીંયા ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જ્યારે મિથેન રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા આપણે 1 થી 20 જેટલા સમીકરણના આપણે વિડીયો લેક્ચર દ્વારા ઓક્સિડેશન આંક શોધતા શીખ્યા. એના બેઝ પરથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરતા શીખ્યા. એના બેઝ પરથી પ્રક્રિયા રેડોક્સ છે કે નથી તે શીખ્યા.
એના બેઝ પરથી કયો ઓક્સિડેશન કરતા અને કયો રિડક્શન કરતા તે શીખ્યા. હવે તમારે હોમવર્ક શું કરવાનું છે? પહેલાં લેક્ચરમાં જેટલા સમીકરણ આપેલા છે, જેટલા શીખ્યા આપણે 1 થી 20 શીખ્યા, તે સમીકરણને તમારે આપણી 200 પેજીસની નોટબુક બનાવવા કીધેલી, તેમાં એ 20 સમીકરણ લખી કાઢવાના. ફરીથી બધા ઓક્સિડેશન આંક જાતે લખવાના ને કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, કે પછી એ નોન રેડોક્સ પ્રક્રિયા છે, ને કયો ઓક્સિડેશન કરતા અને કયો રિડક્શન કરતા તે નક્કી કરવાનું. હોમવર્ક શું આપું છું ખ્યાલ આવે છે ને? આપણે 1 થી 20 જેટલા સમીકરણો મેં લેક્ચરમાં તમને શીખવ્યા. ઓક્સિડેશન આંક શોધતા શીખવ્યા, ઓક્સિડેશન અને રિડક્શન કોનું થાય તે શીખવ્યું, અને પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં, કયો રિડક્શન કરતા કયો ઓક્સિડેશન કરતા તે શીખવ્યું. તો 1 થી 20 સમીકરણ પહેલાં તમારે એક નોટબુકમાં લખી કાઢવાના, બરાબર? જે અત્યારે PDF જે અત્યારે આપણે જોયું તેમાં બ્લુ લાઇનથી સમીકરણ આપેલું હતું. ઓક્સિડેશન આંક તમારે જાતે શોધવાના છે. તમારે ફક્ત 1 થી 20 સમીકરણ સેપરેટલી 200 પેજીસની આપણી નોટબુક છે તેમાં રાઇટ કરવાના. ઓક્સિડેશન આંક બધા જાતે શોધવાના, પાછું ઓક્સિડેશન અને રિડક્શન જાતે નક્કી કરવાનું, અને ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં જાતે નક્કી કરવાનું, અને રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે જાતે નક્કી કરવાનું. એ પહેલું હોમવર્ક થયું. બીજું અહીંયા હોમવર્ક આપું છું, ડુ બાય યોર સેલ્ફ, એટલે તમારે જાતે કરવાનું છે. અહીંયા મેં 1 થી 13 સમીકરણ આપ્યા છે. કેટલા? 1 થી 13 સમીકરણ, અને ત્યાર પછી બીજા 3 સમીકરણ આપ્યા છે. એટલે આમ કુલ કેટલા સમીકરણ આપ્યા તમને હોમવર્કમાં? 1 થી 16 આ સમીકરણ. આ બધા 16 સમીકરણ છે તેમાં પણ એકે એક પ્રક્રિયક અને નિપજના માં રહેલા તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક લખવાનો છે, સેમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની છે, અને સેમ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. તો આજના લેક્ચરનું તમારું હોમવર્ક કેટલું છે? પેલા 20 સમીકરણ અને આ 16, કુલ 36 સમીકરણ પહેલાં નોટબુકમાં ખાલી સમીકરણ ઉતારવાના છે. બધા ઓક્સિડેશન આંક તમારે જાતે લખવાના, ઓક્સિડેશન રિડક્શન જાતે નક્કી કરવાનું, રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે જાતે નક્કી કરવાનું, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જાતે નક્કી કરવાનું. દીકરાઓ, આટલા 36 સમીકરણની પ્રેક્ટિસ કરશો ને એટલે ઓલમોસ્ટ ટેક્સ્ટબુકના ઘણા બધા સમીકરણ પર તમારી ગ્રીપ આવી જશે, અને તમારો આ કન્સેપ્ટ એકદમ શ્યોરલી પરફેક્ટ રેડી થઈ જશે. કારણ કે આમાંથી ઘણા બધા સમીકરણ છે તે આપણા રેડોક્સના ઉદાહરણના છે, સાથે સાથે સ્વાધ્યાયના છે. તો આટલા તો તમારે પરફેક્ટ શોધવાના જ છે, પરફેક્ટ કરવાના જ છે. તો પ્લીઝ 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 વિધાઉટ ફેલ આટલા 36 સમીકરણ તમને આવડવા જોઈએ. આવનારી જે તમારી સોમવારની નીટની એક્ઝામ છે તેમાં આ 36 સમીકરણમાંથી કોઈ ને કોઈ સમીકરણ મેં ઉપયોગમાં લીધેલા હશે. તો અત્યારથી તમને હિન્ટ આપી દઉં એટલે આટલા સમીકરણ પર તમારે ગ્રીપ 100% મેળવી લો. કારણ કે આના પછીનો જે ટોપિક છે તેના માટેનો ફંડામેન્ટલ આ જ છે. જો તમારું આ ફંડામેન્ટલ નક્કી કરતા નહીં આવડ્યું કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, તો આના પછીના લેક્ચરનું તમને કંઈ પણ વસ્તુ સમજ પડશે નહીં. સો ધીસ ઇઝ મોસ્ટ ફંડામેન્ટલ લેક્ચર. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, જેટલી વખત પ્લીઝ બોલું છું એટલું જ એનું મહત્ત્વ છે, તો એને પરફેક્ટ રેડી કરજો.